આપણે બધાએ ગર્ભ સંસ્કાર વિશે ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે, જોયું છે, કોઈને કરતા પણ જોયા છે અને ગર્ભ સંસ્કારનું નોલેજ પણ છે કે ગર્ભ સંસ્કાર કરવાથી માતા અને બાળક બંનેને વધારે હેપી, હેલ્ધી, ઇન્ટેલેક્ચ્યુઅલ અને સ્પિરિચ્યુઅલ બનાવી શકાય છે. પણ સૌથી મોટો સવાલ એ આવે છે કે ક્યારથી શરૂ કરવું જોઈએ. હેલો, હું છું ડૉક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ગર્ભ સંસ્કારને શરૂ કરવા માટેનો ચોક્કસ સમય કયો છે. ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે જે માત્ર બાળકના જન્મ પછીની પ્રક્રિયા નથી, પરંતુ તેની શરૂઆત બાળક ગર્ભમાં આવે તેના 3 થી 6 મહિના પહેલાથી જ થઈ જાય છે. કારણ કે એક મહાન પુરુષે કહ્યું છે કે સુધારો હંમેશા બીજમાં થઈ શકે, વૃક્ષમાં નહીં. બાય ચાન્સ જો તમને પ્રેગ્નન્સી રહી જાય છે અને મોડેથી ખબર પડે છે તો ગર્ભ સંસ્કાર કરવાની શરૂઆત ત્યારથી જ કરો. કારણ કે જેમ કુંભાર ચાકડા પર રહેલી ભીની માટીમાંથી માટલું બનાવવા માટે એ માટીને એક હાથથી અંદરની તરફ ટેકો આપે છે અને બીજા હાથ વડે થાપ મારીને માટલાનો આકાર બનાવે છે, તેવી જ રીતે ગર્ભ સંસ્કાર દ્વારા માતા પોતાની અંદર રહેલા શાંતિ, પોઝિટિવ વિચારો અને ખોરાક દ્વારા બાળકના અંદરના વિકાસને ટેકો આપે છે અને પોતાના વર્તન અને બાહ્ય વાતાવરણ દ્વારા બાળકના બહારના વિકાસને ટેકો આપે છે. જેમ માટલું બનતા વાર લાગે છે તેવી જ રીતે ગર્ભ સંસ્કાર એ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી, પણ 9 મહિનાની સાધના છે. તો માય ડિયર કપલ્સ, રાહ જોયા વગર જ બાળકના પહેલા વિચારની સાથે જ ગર્ભ સંસ્કાર કરવાની શરૂઆત